સમાચાર જામનગરથી કે જ્યાં એક વિદ્યાર્થીની શરારતને કારણે અન્ય વિદ્યાર્થીએ ભોગવવું પડ્યું છે। વિદ્યાર્થીની આંખ જતી રહી છે। જી હા, જામનગરમાં ધોરણ 3ના વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવી પડી। મનપાની શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં આ બનાવ બન્યો હતો। વિદ્યાર્થીઓની બબાલમાં શેખર ચૌહાણને આંખમાં ગંભીર ઈજા થઈ હતી। કોઈ બાબતે તકરાર થતા અન્ય વિદ્યાર્થીએ આંખમાં પેન્સિલ મારી હતી અને હવે તેની આંખ જતી રહી છે। વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તો હવે આ મામલે વાલીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે। જે સ્કૂલમાં બનાવ બની ગયો છે, સ્કૂલની અંદર છોકરાએ આંખમાં પેન્સિલ મારી દીધી, રમતા હતા અને કુણી લાગી ગઈ તો છોકરાએ પાછળવાળા છોકરાએ આંખમાં પેન્સિલનો બે ગોળા માર્યા બોલપેનના, એમાં આંખ ફાટી ગઈ છે સાવ। અને એ લોકો સ્કૂલ વાળા 108ને ફોન કરીને 108 બોલાવી આપી હતી ને ત્યારે અમે ત્યાં પહોંચ્યા હતા। ત્યારે અમે ધડ કરતા હતા, ત્યાં પછી 108 આવી ત્યારે અમે છોકરું લઈને 108માં આવી ગયા, હું અને મારી સાસુ ને છોકરું, અમે બે 108માં આવ્યા। પછી અહીંયા સાહેબે બધાએ જોયું ને તપાસ કર્યું ને અમે માહિતી લીધી ને ઓપરેશનનું અમને કીધું કે ઓપરેશન થશે પણ આ જિંદગી પર આંખથી દેખશે નહીં, કોઈ રીતે દેખાશે નહીં। આંખની જે વચ્ચેની મણી ને એ સાવ ફાટી ગઈ છે ને કીકીનું બધું પાણી નીકળી ગયું છે, લોહી બધું ને બધું અંદર તૂટી ગયું છે સાવ। એની સાફ સફાઈ કરવા માટે ઓપરેશન કરવું જ પડશે, આ ફરજિયાત છે। જો તમે ઓપરેશન નહીં કરો બીજી આંખમાં ફેલાશે, એનું મગજમાં ફેલાશે, એમાં પછી કાંઈ પણ થાય ને આ ઓપરેશન કરવા માટે તમારી સહી જોશે। અમે જવાબદારી કોઈ લઈ નહીં કે ગમે કાંઈ પણ થઈ શકે, જીવનો જોખમ છે આ ડબ્બી સુંગારીના માટે। 25 તારીખના 3 વાગ્યાની આસપાસ 26મી જાન્યુઆરી અનુસંધાને વર્ગ ટીચર બાજુના ક્લાસમાં વિદ્યાર્થીને સૂચના આપવા માટે ગયેલા। એ દરમિયાન સાહિલ અને શેખર બંને બાળકો વચ્ચે ધોરણ ત્રીજાના બોલપેન બાબતે ખેંચાખેંચી થતા બોલપેન છટકીને આંખમાં લાગી ગયેલી છે ને એ દરમિયાન તાત્કાલિક વાલીઓને જાણ કરી 108 મારફત બે શિક્ષકો સાથે તેને જીજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે। વાલી દ્વારા સામેના વાલી ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે।